સુરતમાં દિવાળીને લઈ પેટ્રોલિંગમાં રહેલી પાંડેસરા પોલીસે 3 રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેઓ પાસેથી અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરીના 10થી વધુ ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા હતા। સુરતમાં વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાંડેસરા પોલીસે રીઢા વાહન ચોરોને ઝડપી પાડ્યા હતા। પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે 3 રીઢા વાહન ચોરો સહિત રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંહને ઝડપી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરાતા રીઢાઓને સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહનો ચોરી કરી તે ભંગારની દુકાન વેચતા હોવાની કબૂલાત કરી હતી। તો શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 10થી વધુ ચોરીઓની ફરિયાદ પોલીસ મથકોમાં નોંધાઈ હોવાની આરોપીઓએ કબૂલાત કરી હતી। હાલ તો પાંડેસરા પોલીસે રીઢાઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કેટલાક વાહન ચોરીના બનાવ બનેલા હતા, જે અનુસંધાને ડી સ્ટાફ પીએસઆઈ તથા સર્વેલન્સની સૂચનામાં આપવામાં આવેલી હતી કે આ બાઇક ચોરી કોઈપણ રીતે ડિટેક્ટ કરવા તેમને પ્રિવેન્ટ કરવા માટે પ્રયત્ન કરવા, જેના ભાગરૂપે સર્વેલન્સ પાંડેસરા નાઓએ એક આરોપીને વોચમાં રાખેલ અને વોચમાં રાખતા દરમિયાન તેની પૂછપરછ કરતાં તેણે કેટલાક બાઇક સુરત શહેર ખાતેથી ચોરેલાનું પ્રાથમિક કબૂલાત કરેલ। ત્યારબાદ તેની સાથે સંકળાયેલા આરોપીની વિગત મેળવતા અને ડિટેન કરી પૂછપરછ કરતાં તેઓએ પણ આ ગુનાઓ કરેલાનું ઇકરાર કરેલ, જેના ભાગરૂપે ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે 3 આરોપી રોહિત રાઠોડ, ઉપેન્દ્ર શર્મા અને આર્યન સિંહ નાઓને એરેસ્ટ કરવામાં આવેલા, જેમાં કુલ 10 ગુનાઓ ડિટેક્ટ થયેલ, જે પૈકી પાંડેસરા પોલીસ સ્ટેશનના 6, ખટોદરા પોલીસ સ્ટેશનનો 1, અલથાણ પોલીસ સ્ટેશનનો 1, પાલ પોલીસ સ્ટેશનનો 1 અને લાલગઢ પોલીસ સ્ટેશનનો 1 એમ કુલ 14 ગુનાના બાઇક રિકવર થઈ તથા 4 બાઇકો તેઓએ ભંગારમાં આપેલાનું કબૂલાત કરેલ, જેની તપાસ તજવીજ ચાલુ છે અને મુદ્દામાલ રિકવરી માટે પ્રયત્ન કરી રહેલ છે પોલીસ। આ લોકો કેટલા સમયથી બાઇક ચોરીમાં સંડોવાયેલા? છેલ્લા જે બાઇક ચોરીનો સ્પાન છે અને ગુનાઓની વિગત જોતા છેલ્લા 6-1 મહિનાથી આ લોકોએ બાઇક ચોરીનું પ્રવૃત્તિ કરતા હોવાનું જણાયેલ છે। આ લોકો સાથે કોઈ બીજા જરૂર છે? જી, આ લોકોએ જે 4 બાઇક ભંગારમાં આપ્યા છે તેની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને આ 4 સિવાય પણ બીજા કોઈ બાઇક છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે। આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। ભંગારમાં બાઇક વેચીને ભંગારો કેવી રીતના આ લોકોનો બાઇકનો સર્કલ કરતો? ભંગારવાળાને એરેસ્ટ કરવાનો બાકી છે, જેથી એની ધરપકડ થશે ત્યારે એની અમુક ખ્યાલ આવશે, પરંતુ કેટલાક બાઇકો જે અનયુઝ હતા અથવા પડી રહેલા હતા એવા પણ એ લોકોએ ચોરેલા છે, જેને કોઈ લેવાવાળું નહોતું અને એ લોકો સ્ક્રેપમાં વેચતા હતા।